नन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ અધ્યાય બીજો મંગલાચરણના શ્લોકથી આગળ વધી રહ્યા છીએ. સુતજી દ્વારા થયેલો મંગલાચરણનો શ્લોક અને હવે એમાં આપણે મંગલાચરણનો શ્લોક થઈ ગયો છે, એના પછી આપણે આગળ વધી રહ્યા છીએ. તો છેલ્લે આપણે જે જોયું હતું એમાં મુખ્ય તત્વ એક લાઈનમાં, બે લાઈનમાં, એક શબ્દમાં, બે શબ્દમાં, એક વૈષ્ણવ સ્વરૂપે, એક આચાર્ય ચરણના નામ સ્વરૂપે, કંઈ પણ જે પણ હૃદયમાં આવ્યું હોય એ લો અને પછી આપણે આગળ વધીએ. બહુ મુખ્ય વાત કઈ છે ગયા વખતે જે લીધું છે એમાં અનેક 252-84 વૈષ્ણવો પધારી શકે છે. તો આપણે એક બે પધરાઈશું તો બહુ સારી વાત રહેશે. સમર્પણ કરીને એ વાળું આપણે લીધું હતું ને, પટેલ વૈષ્ણવ ને એ વાળું. અને એની વાત નથી, આપણા વાંચનના અંતર્ગત તમને કયા વૈષ્ણવ સ્મરણમાં આવ્યા છે એ. આપણે ત્રીજો શ્લોક લીધો હતો ને, ચોથો ને, નારાયણમ નમસ્કૃત્યમ. તમે જાણો બેન, બહુ દિવસ નીકળી ગયા એટલે એવું. બોલો. ખરેખર હું નિશા હમણાં તો એટલી બિઝી થઈ આપણે જવાયું બહુ હતું ને, દિવસમાં ખાધું, આપણે ટુ મચ બિઝી. બહુ દિવસમાં આપણે ખાધું, ખાવાનું, આપણે સૂતા, આપણે સેવા કરી, બધું કર્યું આજ ના તો કર્યું. હું શું જાણું પછી કે શું કર્યું તમે. પૌત્ર આવી જાય એટલે કઈ એવું નહીં કરવાનું. યસ યસ યસ. અંતઃકરણને શુદ્ધ પછી શીલને પકડવો પડશે કે ભાઈ શીલ તે બાને ગયા બીઝી કરી દીધા, એવું કેવું પડશે. હા બોલો મિલનબેન. બરાબર બોલ્યા, બોલો. એક જ શબ્દમાં કીધું છે એટલું જ યાદ છે. હા પણ એ શબ્દ જ મુખ્ય છે, બરાબર છે. અંતઃકરણને શુદ્ધ રાખવાની વાત કરી હતી, એવા વાસુદેવજીનું એનું એક્ઝામ્પલ આપ્યું હતું. એટલે વાસુદેવજી નહીં, અંતઃકરણ શુદ્ધ અંતઃકરણ જ પ્રસન્ન હોય અને એમાં જે બિરાજે તે જ વાસુદેવ. હા એ વાસુદેવ એમ. સુંદર. હવે આવું એક શબ્દ એક લાઈન, બે શબ્દ બે લાઈન, એવી રીતે જોઈએ છે. તત્વ શું લીધું વાંચનનું એ જ મુખ્ય છે. ચલો હવે બીજું, હજી તો મુખ્ય પોઈન્ટ હતો, આવું ના ચાલે. હા, અવરોધો આવા બધા સત્સંગ કર્યો. એક વસ્તુ મારી સાંભળો, બધા સત્સંગ આપણા રોજે થાય છે. બહુ તો કોઈ સત્સંગ અઠવાડિયામાં 2 દિવસ થતો હોય, કોઈ બહુ તો 3 દિવસ થતો હોય. તો શું આપણે બધું ભૂલી જઈએ અને પછી આગળ જે વાંચન થયું એ થયું, ચલો ભાઈ રોજ અમે તો ભાગવતજી સાંભળીએ છીએ. આપણે એવું આપણી જાતને સંતોષ આપવા માટે આપણે નથી કરતા, બરાબર? તો જ્યાંથી અટક્યા હોય ત્યાંથી ગાડી પકડવા માટે જાતે જ પ્રયત્ન કરવો પડે ને. હવે તો આપણે યુટ્યુબ પર પણ મૂકીએ છીએ, એનાથી વધારે તો આપણે શું કરીએ. ચાલો બીજું કોઈ. મને એવું થાય છે, મને એવું લાગે છે, કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ, પણ મને એવું લાગે છે કે જ્યારે હું કહું ને કે આપણે ગયા વખતે શું આપણે આ લીધું હતું, આપણે આવું આવ્યું હતું, જાણે એ વખતે આપણે સ્મરણ કરવાનો પ્રયત્ન કરતા હોય ને એવું લાગે છે. જેટલા લોકો ઓનેસ્ટલી એવું કરતા હોય ને, જે વૈષ્ણવ, એ મને ખાલી અનમ્યુટ કરીને કહી દો કે હા અમે હમણાં જ ટ્રાય કર્યો, પ્રયત્ન કર્યો યાદ કરવાનો. અનમ્યુટ કરી શકો છો જો આપણે આવું કર્યું હોય તો.
બહુ સારી વાત છે, કોઈએ એવું નહીં કર્યું, બધાએ પહેલેથી મનન કર્યું છે. હા તારે ચાલો બોલો. એમાંય કોઈ નહીં બોલે. બોલો, હું શું કરું? આ બધું રેકોર્ડ થાય છે. ના બકા મનન કરવાનો ટાઈમ જ નહીં મળ્યો મને. મેં દર વખતે એવું થાય કે આવું ગેપ પડી જતી હોય ને એટલે પછી લાંબુ યાદ ના રહે ને તો હું તો સત્સંગ આવવાની પહેલા સાંભળી લઉં છું. પણ આજે બહુ ઓછું સાંભળ્યું એટલે નથી યાદ આવતું અને નથી સ્મરણમાં આવતું. સાચી વાત છે, મને પણ આજે એવું જ થયું. નિકોલ સાંભળું સવારે, આજે ટાઈમ જ નથી મળ્યો. 2 દિવસથી ટાઈમ જ નથી મળ્યો સાંભળવાનો. મેં પણ 2 દિવસથી ગેસ્ટ છે એટલે નથી સંભળાયું મારાથી. હું કહું નિશા હવે ઉત્સવ હતો એટલે નથી ટાઈમ મળ્યો. સરસ, ચાલો. ઉત્સવમાં પ્રભુને લાડ લડાવવો એટલે તમને માન્ય રાખું છું તમારી વાતને. હા બોલ હેતલ. માનવનો જે ધર્મ હતો એ ધર્મ ઇન્દ્રિયો ઉપર એટલી બધી ઇન્દ્રિયોને સજાગ રાખવાની હતી ને ઇન્દ્રિયો પર જે અવરોધો આવતા, ભક્તિમાં અવરોધો બી આવતા હોય તો એ પણ એ અવરોધોથી પણ ભક્તિ ના અટકે, પ્રભુ પ્રસન્ન થાય. તો એના માટે આપણે અને અવાજ બ્રેક થયો છે, ફરી એ વાક્ય રિપીટ કરતો, તારો અવાજ બ્રેક થયો. અવરોધો આવવા છતાં પણ ભક્તિમાં ભક્તિ અટકે ના, એમાં અમ્મા ક્ષત્રાણી આવે છે. અને પ્રભુ જે હૃદયની અંદર અંતઃકરણમાં પ્રગટ થયેલા જે વાસુદેવ. એક જ મિનિટ. અવરોધો આવવા છતાં ભક્તિ અટકે ના, એમાં અમ્મા ક્ષત્રાણીનું આવે છે તું કે છે. પણ હું તને એક વસ્તુ એ કહીશ કે અમ્માના જે પુત્ર ગયા ને એ અમ્માના માટે ત્યાં અવરોધ તો કશો જ નતો. અમ્માને જે શોક હતો એ તો ખાલી એમના મારા ઠાકોરજીના ખીલોના ચાલ્યા ગયા, કારણ કે ઠાકોરજી ખેલતા હતા. નિશા એ બરાબર છે, પણ લૌકિક માણસની દ્રષ્ટિએ તો અવરોધ જ હતો ને કે એમને આ થયું, છતાં પણ એમના ભાવમાં ભક્તિમાં ફેર ના આવ્યો. એટલે આપણે એમની પાસેથી શીખવાનું હોય તો અત્યારની દ્રષ્ટિએ આપણે આ જ લેવાનું ને એમની પાસે. આપણને ખબર છે લીલા એમનો ભાવ છે તે, પણ આપણે લેવાનું છે લૌકિક દ્રષ્ટિએ તો આપણે આ જ લેવાનું ને એમની મહિમા. અને બીજું એ છે કે પ્રભુનું નિરંતર ભગવત નામ લેવાથી અંતઃકરણ જે શુદ્ધ થાય, પ્રભુ વાસુદેવ પ્રભુનું પ્રાગટ્ય થાય છે અને એનાથી આત્મા અને વિષય વૈરાગ્ય જે પ્રાપ્ત થાય છે. એમાં વાર્તાજીમાં આવે છે ને પેલા પતિ પત્ની પેલા અગાશીમાં ઉભા હોય છે અને ગુસાઈજીનું માણેકચંદ છત્રી નામ નથી યાદ વૈષ્ણવનું, અને એમની સ્ત્રી સર્વનું સમર્પણ કરી દે છે. કારણ કે આપણે વાત થાય છે ને કે બલિરાજા, માણેકચંદ છત્રી અને પછી પેલા દાંતેડા વાળા, એવા 3 સમર્પણમાં આપણે નામ લઈએ છીએ ને, એટલા માટે કે જેને બલિરાજાનું ના જોયું હોય તે માણેકચંદ છત્રીનું જોયેલું, જેને માણેકચંદ છત્રીનું ના જોયું હોય તે આ દાંતેડા વાળા પટેલને જોઈ લો, એમ એવી રીતે. સુંદર. પ્રતિકૂળ સંજોગોમાં પણ પ્રભુની ભક્તિ પોષવી જોઈએ, સોસવી ના જોઈએ. એના માટે પણ મને તે ટાઈમે એક વૈષ્ણવ પધાર્યા હતા, પણ પાછી ભૂલી ગઈ. કઈ વાંધો નહીં. હજી એક પોઈન્ટ રહ્યો, જેવી રીતના અવરોધો એવી રીતના બીજું શું, કેવી ભક્તિ હોવી જોઈએ? અપ્રતિહતા તું બોલી, એના સિવાય બીજી કઈ? અપ્રતિહતા એટલે જ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ અટકે ના એવી, ધેટ ઇઝ કોલ્ડ અપ્રતિહતા. હજી બીજી કઈ રહી જેના માટે મેં એક્ઝામ્પલ પણ આપ્યું હતું? કયા ભગવાનનો અવતાર થયો છે, કોને ઉપદેશ મળ્યો, એ કઈ કપિલ મુનિ. પણ કઈ ભક્તિ એટલે કેવી રીતનું? અપ્રતિહતા કીધું અને બીજું કયું? ભક્તિ ના, કપિલ મુનિ તો ભક્તિ યોગ હતું ને. બરાબર છે, પણ એમાં જ એમના માતાજીને ઉપદેશ આપ્યો હતો ને.
ત્યારે આ બે વસ્તુ બંને યાદ કરી હતી આપણે. માતા દેવહૂતિને. માતા દેવહૂતિને જે ઉપદેશ આપ્યો હતો એમાં આ તે અપ્રતિક એટલે પ્રતિરોધ જે પ્રતિકૂળતામાં પણ રોકાય ના એવી આપણે એમાં ગંગાજીનો એક્ઝામ્પલ પણ લીધો હતો કે ગંગાજીનું જે ધોધ છે એક પ્રચંડ વેગથી ચાલ્યો આવે છે ગમે તેટલા અવરોધો આવે તો પણ રોકાતો નથી. એવી આપણી ભક્તિ હોય કે ગમે એટલા અવરોધ આવે તો પણ એનો સ્ત્રોત છે એ તો ગંગાજીનો પ્રવાહ જે આવે છે ગમે તેટલા પ્રતિબંધ આવે છે તો પણ નથી રોકાતો. તો એની અંદર તો ઉલટા બધા એ ઉમેરાતા જાય છે બધા વાઇટામિન્સ ને બધી વસ્તુ, એટલે ઓર પોષાઈને આવે છે. જેટલા અવરોધ વધારે આવે છે એટલું વધારે પોષાય છે. અવરોધ આવે તારે જ પોષાય. એટલે પોષણ નથી થતું, પોષણ થાય છે. કારણ કે આપણે અવરોધને પણ સી રીતે લઈએ છીએ એના પર આધાર છે ને. બરાબર ને? બરાબર છે. અને એ જ જીવન જીવવાની ચાવી છે. કારણ કે બધા અવરોધ વગર તો પ્રભુએ બનાવ્યું જ નથી. બધાને 50-50% જ આપ્યું છે. આપણે ખાલી બીજાના સારા 50% જોઈએ છે ને આપણા 100% નેગેટિવ જોઈએ છે. તો હું અલગ થાય? એક તો આપણું દેખાય ના અને ઉપરથી બીજાનું જોવાની જે આપણી દ્રષ્ટિ છે એ ખોટા રસ્તે ચાલી રહી છે. પહેલા તો બીજાનું જોવાનું જ ના હોય, પણ એ જોવાના ચક્કરમાં આપણને પ્રભુએ શું ભરીને આપ્યું છે એ પણ આપણે ભૂલી જઈએ. ચાલો હજી બે મુખ્ય પોઈન્ટમાંથી એક તો હેતલે જે પેલું વૈરાગ્ય વાળું લીધું, હજી એમાં એક જે મુખ્ય તત્વ છે એ લેવાનું રહ્યું અને આ બે પ્રકાર છે એમાં એક રહ્યો. પ્રકાર નથી પણ આ બે રીતે પ્રેમ લક્ષણા ભક્તિ આ બે રીતે જ થાય કે ચલો ભાઈ કોઈ પણ પ્રકારના અવરોધો છે તો એની સામે એ પ્રતિકૂળ સંજોગોમાં પણ રોકાય નહીં એ. અને એમાં પેલું આપણે હેતુ વિનાની ભક્તિ હોવી જોઈએ. ઘણી બધી વાર પેલા 84-252 એમાં એ લેતા હોય છે કે બધું જુદું કરી આપ્યું ઘરમાંથી, કારણ કે હવે મને બધું ન્યારું જોઈશે તો એવા હોય છે. પછી જ્યારે બ્રહ્મ સંબંધ લઈને બે વૈષ્ણવ પતિ પત્ની આવ્યા હોય છે ત્યારે માં અને સાસુ બંને જે કરે છે અવરોધ કરે છે, ઉભો કરે છે અને પછી એવું પણ કરે છે કે અમે તારા પર મરીશું, એટલે મરી પણ જાય છે. મને વૈષ્ણવના નામની યાદી નથી આવતી, પણ આ બધી પ્રતિકૂળતાઓમાં પણ એ થઈને બ્રહ્મ સંબંધ લઈને પછી કે છે કે તમારા પર આવશે એવું કરીને પછી નીકળીને પછી સેવા પધરાવે છે. પહેલા મહાપ્રભુજી ના પાડે સેવા પધરાવે. હા પણ અનન્ય આશ્રય એવો કે બ્રહ્મ સંબંધ તો લે છે જે પ્રતિકૂળ સંજોગોમાં, પછી રાહ પણ જુએ છે ને પછી સેવા પણ પધરાવે છે. એટલે એટલી બધી અનન્યતા, એટલી બધી દ્રઢતા, અને એ દ્રઢતાના કારણે જ આ બધા આપણે કહીએ અવરોધો પ્રતિકૂળ સંજોગો આ તે શું આપણે એનો સામનો કરવાને સક્ષમ છીએ? ના, આપણો જે દ્રઢ આશ્રય છે એ આપણને અડગ બનાવે છે આ બધું કરવા માટે. એટલે આખરે તો આવી ગયું કે આચાર્યજીના ચરણ કમળનો દ્રઢ આશ્રય એ જ આપણને આવા સંજોગોમાંથી પસાર થવાનો અને ઉભા રહેવાનો માર્ગ બતાવી શકે. એટલે ત્યારે જ થાય ને કે કોઈ પણ ફળની આશા ના રાખીએ, ગમે તેટલા અવરોધો આવે તો આપણે ટકી રહીએ ભગવાનની ભક્તિ માટે. ફળની આશા તો છે જ નહીં, પુષ્ટિ છે ત્યાં, બરાબર. પણ ધારો કે થોડા નાના અમથા આયા કે ઘરના લોકોએ વિરોધ કર્યો કે સમાજમાં ખોટું કે વાત કે આ તો બહુ ભગત થઈ ગઈ છે, આ તો કશે આવતી નથી, કે પછી પોતાના ઘરના માણસોએ વિરોધ કર્યો, કે પછી પોતાની શારીરિક ક્ષમતા ઘટી ગઈ, કોઈ પણ સિચ્યુએશન આવી શકે છે. પણ એ બધા અવરોધોને આચાર્ય ચરણની કૃપાથી આપણા માથે બિરાજેલા સેવ્યના ત્રણ ચરણના આશ્રયથી આપણે એને પાર પાડી શકીએ. એટલે એ કે કોઈ પણ
પ્રકારના અવરોધો આવે તો પણ આગળ વધતા રહે, એટલે કે પોષણ થવું જોઈએ, ભક્તિનું શોષણ ના થવું જોઈએ. શ્રદ્ધાથી ને હમ. આગ્રાના શ્રદ્ધા એટલે આચાર્ય ચરણનો અનન્ય દ્રઢ આશ્રય. બસ એ જ એનું એ જ થવું. એક જ શબ્દ આશ્રય શ્રી વલ્લભાધીશ કો, બસ Yeah. દ્રઢ આશ્રય શ્રી વલ્લભાધીશ નો, નહીં કોઈ એ પુસ્તક વાંચનમાં લેવા જેવું. હા, મને તો બહુ જ એવું થાય ક્યારે લઉં ક્યારે લઉં. કેટલું લેવાના હતા, એટલું લઈએ એટલું, જેટલું લઈએ એને સંપૂર્ણ ન્યાય આપવાનો, પછી આગળ પ્રભુ કરાવશે. પત્રાચારમાં છે પુસ્તક. ખબર છે, એટલે તે એ તો પહેલું મેં માંગ્યું હતું ત્યારે તો આપણે આ વાત નીકળી હતી, આશ્રય શ્રી દ્રઢ આશ્રય શ્રી વલ્લભાધીશ નો. એટલે પત્રાચારમાં છે પુસ્તક એમ. એ જ કહું છું, એટલા માટે જ પત્રાચાર મળ્યું. પહેલું એ જ પુસ્તક મેં તમારી પાસે માંગ્યું હતું, એવું કહું છું. હા, પહેલા શરૂઆત મેં 3-4 પુસ્તક માંગ્યા હતા, એમાંથી પત્રાચારમાં બધા હતા, એટલે પછી તમે કીધું કે આ બધા એકમાં તને મળી જશે. એના કરતા અધિક મેળવી આપ્યું તમે. પણ એ તો કૃપા, બાકી અત્યારે આપતાય નથી બાવા કોઈને. પરીક્ષા આપે ના જ આપે ને, ના જ આપવું જોઈએ. આ તો આપણા પર કૃપા થઈ ગઈ એટલે આપ્યું. આપણે એ તો પછી એને બાકી અમે મંગાવ્યું તો સહેલેથી મળતું હતું. બોલ, મારું આવ્યું તો કેટલું સહેલેથી અમે મંગાવ્યું. તો સ્ટ્રિક્ટલી ના પાડે છે ને. આ તમે 8મો ભાગે લાયા મારા માટે, તે તમે લોકો તમે ને લીનાબેન જઈને રિક્વેસ્ટ કરી, વિનંતી કરી કે અમને પધરાવો, ત્યારે જ કર્યું. બાકી ક્યાં આપે છે? એ તો 8મો ભાગ. હા, એટલે 8મો 9મો કોઈ પણ હવે આપતા જ નથી કશું, એવું કહું છું. નિશા, પેલા ભાઈ છે ને જે પુસ્તકોનું હેન્ડલિંગ કરતા હોય, તે ભાઈ તો કે જે કોઈ દિવસ એવું કે જ ના, હું તો તમારા જોડે પૂછવા આવું છું નીચે, ચાલો તમારે આવવું હોય તો. ત્યાર પછી કારણ કે એટલો બધો ચુસ્ત નિયમ હશે ને, તો જે પછી એવું બોલ્યા કે આ પહેલી વાર અને છેલ્લી વાર. કયું પુસ્તક નિશા? એટલે આપણે જે પુષ્ટિ પત્રાચાર વાંચીએ છીએ ને હંસાનથી, 11 દેશમાં છે તે. હા, એ 9th નંબરનું આપણું એક્ઝામનું છે ને, PhD લેવલનું. તો એ છે ને, આપણે એક્ઝામ્સ ના કેન્ડિડેટ ના હોઈએ તો આપણને ના મળે, અને એના ઇન ઓર્ડર ટુ ડુ ધેટ આપણે બીજી આગળની બધી ક્લિયર કરેલી જોઈએ. બધી પાસ કરવી પડે. એટલે આપણે તો ત્યાં જ બેસી જઈએ. તું પાસ થઈ જાય, નો પ્રોબ્લેમ. તો પાસ થઈ જવાનું એમાંથી તું વાંચે છે ઇટ્સ વન ઓફ ધ મોસ્ટ, લાઈક તમે કહો એ પુસ્તક લઈને બેસો ને ત્યારે એવું લાગે કે આપણા કાકરોલી ગૃહમાં શું છે ને આપણે શું કર્યું ને શું કરીએ છે. પણ આ અરુણાબેને બધી પાસ કરી હતી. હા, એમને બધી કરેલી હતી. એમાં બધા બહુ વૈષ્ણવો છે, એમને ઇન્ડિયામાં એ બધા બહુ બધા એવું નહીં, પણ આપણે નથી કર્યું એટલે આપણને તો આપણું જ જોવાનું નથી. આપણને એમ જ થાય કે આટલું બધું છે, પણ we have not done, right? No, we have not done. I brought it, I did one time. પછી બધા પુસ્તક દાદાના. હા, પ્રાણજીવન દાદાના. કોના એટલે તમારા જ મેં માંગ્યું હતું તમારી પાસે, મને એ જોઈતું હતું પ્રાણજીવન દાદાનું સાહિત્ય, એટલે જ મેં તમને કીધું હતું, અને એના પરથી જ વાત નીકળી. અને ખબર નહીં મારા નોટપેડમાં કયા વર્ષમાં લખેલું હતું, ખાલી કોઈ ટાઇટલ નહીં, કોણે કીધું છે શું નહીં, ખાલી આટલા 3-4 પુસ્તકો નોટપેડમાં જ્યારે પણ ફોન હાથમાં હશે અને લખ્યું હશે, એ લખાણ નીકળ્યું, એના પરથી મેં તમને ફોન કરીને કીધું કે મને આ જોઈએ છે, ને તમે પુષ્ટિ પત્રાચાર પછી મેળવી આપ્યું. મને પણ આઈડિયા નથી કે મને કેવી રીતે આ બધા પુસ્તકની ખબર હતી, મેં નોટપેડમાં કેમ લખ્યું હતું, એવું કઈ જ મને અત્યારે યાદ નથી. મારી કાં તો પુસ્તક બિરાજતા હતા ને તોય મેં તે કડે ધ્યાન ના આપ્યું, અને તરત પાછું પત્રાચાર મંગાવ્યું મેં. આજે 650 થઈ ગયા, તે દાડે 500 નું આવતું હતું, મેં 500 નું મંગાવ્યું. મને છે ને કોઈ પણ વિચાર આવે ને તો હું ભૂલી ના જવાય ને, એટલે હું ફટાફટ મારું નોટપેડ ઓપન કરું ફોનનું, અને એમાં ખાલી લખી દઉં, એટલે કોઈક વખત પણ વર્ષો પછી પણ એ વસ્તુ નીકળે.
તો એક વખત ખાલી આ બધું ક્લિયર કરવા બેઠી હતી કે આટલી બધી યાદ નથી રહેતું પાછું ઘણી વાર ખોરવો પડે છે. એટલે આમાં અમાર તો ફોનમાં ના ખોરવું પડે. પછી હું નોટ બધી ક્લિયર કરવા બેઠી હતી કે આ બધું શું લખેલું છે, ચલો ક્લિયર કરો. ત્યારે મેં કીધું આ કેમ પુસ્તકોના નામ લખ્યા છે, એટલે મેં તમને પછી ફોન કર્યો. નિશા શ્રીજી બાબા આઈને લખ્યું. એટલી બધી કૃપા છે પ્રભુની ને આપણે એવા ને એવા જ રહેવાના. પુસ્તક દ્વારા પ્રભુ દાદા પધાર્યા આપણી ઘેર. એ પુસ્તક દ્વારા જ દાદા પધાર્યા ને ઘેર. એવું જ ને, તારે મોટાની કૃપા એ જ ને. ભગવદ દિવસમાં સ્વયં ના બિરાજી શકે તો આ એમના હસ્તાક્ષર દ્વારા પણ આવે. જીવન ચરિત્ર તો તમે સાંભળ્યું હોય તો તમે એવું થાય કે એવું હતું. તમે થોડું થોડું તો ઘણી વાર શેર કર્યું છે. ચાલો, આપણી આટલી બધી વાત એટલે નથી કરતા કે આપણી પાસે ટાઈમ છે. લખ્યા દાદા બધા પુસ્તક લખ્યા ને તે લાઈટ નહીં ખડીયો રાખે. લાઈટ ફળિયામાં હજી પણ વૈષ્ણવો જોડે એમના હસ્તલેખિત લેખ બિરાજતા હોય છે ઘણા વૈષ્ણવો જોડે. ચાલો ભાઈ, આપણે એટલે વાત નથી કરતા. હું તો રાહ જોઉં છું કે હમણાં કોઈક બોલશે કે હા યાદ આવ્યું. હલો, સોરી ફોઈ, તમે બોલો, મારે તો યાદ કરાવતા રહેવું પડે વારે વારે. કોઈ તમે જે બોલતા હોય તે બોલો. આ તો મારે અહીંયા વચ્ચે પાછું આવી જવું પડે ને વિષય પર. એટલે દિવ્ય પ્રેમ જે દાદા એ લખ્યો છે ને તે પુસ્તકમાં લખ્યું છે. એના કરતા વાક્ય એમના હસ્તલિખિત ચોપડામાં પહેલું વાક્ય જુદું જ લખ્યું છે. પુષ્ટિ માર્ગ એટલે શું? હું પ્રશ્ન પૂછું છું તમને કે પુષ્ટિ માર્ગ એટલે શું? ના, તમે જો દાદાના એમાં કહેવાના હોય તો કોને, કારણ કે એ રીતે વધારે એવું તો બધા બહુ જ કહેશે, પણ તમે તમારું દાદાની એમાં કહેવાના હોય છઠ્ઠામાં તો કોને? દાદા તો એવું કે છે કે પુષ્ટિ માર્ગ એટલે અનુગ્રહ કૃપા માર્ગ, પણ દમલા માર્ગ એમ. બરાબર છે. ચોપડામાં જે સર્વોત્તમ લખ્યા છે દાદા એ દિવ્ય લખ્યું છે ચોપડામાં, એમાં પહેલું જ વાક્ય લખ્યું દાદા એ. પુસ્તકમાં નથી, દિવ્ય પ્રેમમાં નથી. આ વાક્ય પહેલું નથી લખેલું. આ વાક્ય અંદર દિવ્ય પ્રેમ પુસ્તકો બિરાજે છે મારી પાસે, પણ એમાં નથી. પણ ચોપડો છે એમાં લખ્યું દાદા એ. આમાં તમારામાં દિવ્ય પ્રેમ છે ને, પત્રાચારમાં દિવ્ય પ્રેમ છે ને, અને એમાં આ વાક્ય નથી. પણ ચોપડામાં લખેલું છે કૃપા માર્ગ, દમલા માર્ગ. છેલ્લું લખ્યું દમલા માર્ગ. પુષ્ટિ માર્ગ, અનુગ્રહ માર્ગ, કૃપા માર્ગ, દમલા માર્ગ એમ. કાલે કે પરમ દાડે કશામાં સાંભળ્યું મેં, લાગે છે સાંભળ્યું કશામાં, યાદ નથી આવતું. એમાં ચોખ્ખું જ કીધું કે દમલા જ ના, આજે કથામાં આવ્યું હતું. કાલે કથામાં બેઠકોનું આવે છે ને, લંડન ની કથા બેઠકો બેઠી હતી ને દ્વારકેશ બાવાની, એમાં વલ્લભ નું પ્રાગટ્ય નું બતાવ્યું તે ઘડી એમાં કીધું કે દમલાજી ને નેત્ર આપ્યા છે. દમલાજી એમની રજીને બેઠા છે ને એ દમલાજી ની રજીને બેઠા છે. દમલાજી ને ત્યાં આવે છે તો તરત જ કૂદકો મારે છે, પધારે છે ત્યાં આગળ. તો દમલાજી ને લીધે જ પ્રગટ થયા છે. દમલા યહ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હૈ. દમલાજી લીધે પ્રગટ થયા છે. તારે આપણને મળ્યું નહીં કે આપણે કહીએ ચડતો ફરતો રખડતો હોત. કારણ કે પ્રભુનો સ્વભાવ છે ભક્તનો ઉત્કર્ષ કરવાનો. એમને ક્યાં કશું પોતાના પર રાખ્યું જ છે નહીં. એટલે ભક્તની એ વધારવા માટે ભક્તના માટે જ છે એ રીતે. બતાવત કોણ આપણને આ? આપનો સ્વભાવ એટલો કૃપાળો કે ભક્તનો ઉત્કર્ષ અને એના દ્વારા
સૃષ્ટિ પોસાશે. પ્રગટ કર્યો ને બધો. હમ. એમના હૃદયમાં સ્થાપિત કર્યો તો મળ્યું ને આપણને. એમના દ્વારા જીવોનું પોષણ કરવાનું હતું ને. ચોખ્ખું જ છે ને કે જો બાળકો પૂરતું રાખ્યું હોત તો ગોકુળ પૂરતું રહેત, એટલે વૈષ્ણવના હૃદયમાં પધરાવ્યું. એમાં તો કરેલો જ છે. હશે ભક્ત તો પોતાનામાં તો સ્થાપેલું જ છે ને. અને આ તો વૈષ્ણવમાં પધરાયો તો આપણને મળ્યું કે ક્યાં મળે તેમ. બાળકો એવું કે સ્વામીની સ્વરૂપ આજે આપણે હોદીએ છીએ, પણ આપણને દમલામાં ના હોત તો આપણે શું કરતા એમ. કારણ કે બાળકોનું પોષણ પણ વૈષ્ણવો કરતા હોય છે. હા, એ પણ વૈષ્ણવોની રાહ જોતા હોય છે. વડોદરા રહ્યા હતા ને દાદા નો વાત કરું, દાદા વડોદરા રહ્યા હતા ને નિશા. અમારા મંડળના જે મેડમ હતા ને, મુખ્ય માણસ રહેતા હતા, એમની ઘેર સત્સંગમાં દર જતા હતા અમે. તારી સાસુ ઓળખેતા ને ખ્યાલ મને ખબર છે. હવે સરોજ મામીની વાત કરો છો ના, સરોજ મમ્મી ના કાકી થાય તેમની વાત કરું. હા, મને ખબર પણ ખબર છે ને. બિરાજતા હતા દાદા, તર ઇન્દિરા બેટીજી એ બોલાયા હતા, એમને બહુ કેવડાયું, ઘણી વખત સંદેશા મોકલ્યા. તમે શેર કર્યું છે. તમે શેર કર્યું છે. કરી છે ને, અત્યારે જવા દે તારો. ના, એટલે પણ આ વૈષ્ણવોની પાસે બાળકો જાય કે એમના હૃદયની ભૂમિ ને હરિત કરવા માટે. એટલે આ તો અરસપરસ નું છે. ચાલો, કોઈ બોલવાનું એવું લાગતું નહીં. અડધો કલાક થઈ ગયો, પોણો કલાક 26 મિનિટનું રેકોર્ડિંગ થયું. ચાલો, તું આગળ કહી દે ને, તું તાર મિનિટ. હા, એ તો હું કહેવાની જ છું, બધાને ખબર છે તમારા લોકોને. અહૈતુકિક મુખ્ય વસ્તુ ભૂલી ગયા. પુષ્ટિ માર્ગની પ્રેમ લક્ષણા ભક્તિનો શરૂઆત જ ત્યાંથી થાય છે. નિશા, મેં કહ્યું તો ખરું હેતુ વિનાની કોઈ જાતના. મેં નહીં સાંભળ્યું બકા. કહ્યું તું બકા. જયારે હેતલે કીધું ને કે સંજોગોમાં પણ અવરોધો આવવામાં પણ, ત્યારે હું બોલી કે બીજો કયો શબ્દ, ત્યારે અહેતુકિક કે હેતુ વિનાની મેં તમારા મોઢે સાંભળ્યું ના, નહીં તો હું તરત કહું સોરી, એ મને નહીં સંભળાયું. રેકોર્ડિંગમાં મને ખબર પડશે કે હું બોલી છું કે નથી બોલી. ધેટ્સ ફાઇન. હવે તો કઈ એટલું તમે બોલ્યા જ હશો, એમાં તો કઈ સવાલ નથી આવતો. એવું બોલેલી કોઈ પણ પ્રકારના હેતુ વિનાની એવું બોલેલી. બરાબર છે. મને લાગે છે કાં તો પછી મેં શું કહ્યું તું એવા અર્થમાં. તમે ફળ વિનાનું કહ્યું એ મેં પૂરેપૂરું સાંભળ્યું. ફળની આશા વિનાનું મેં પૂરેપૂરું સાંભળ્યું. તો એવું કહું હશે. હા, તમે 100% એ કહ્યું તું, પણ તમે હેતુ બોલ્યા હોત તો મને તરત જ ના, ક્લિક તો થાય. મેં એવું કહ્યું હોય. હા, ચાલ, આપણે શું કહ્યું શું ના કહ્યું એના કરતા આગળ વધને મારે. ના, એટલે કહું છું કે તમે ફળનું બોલ્યા ત્યારે મને થયું કે યુ આર ક્લોઝ, પણ પછી મને એવું અહૈતુકિક, બરાબર, અહૈતુકિક અને અપ્રતીત, એ મને શબ્દ નથી યાદ રહેતો. એ હેતલ બોલી તે પ્રતિરોધ વિનાની કોઈ પણ પ્રકારના. તો હવે આ બધું કરવામાં આ જે ચિત્તની પ્રસન્નતા છે, કારણ કે પ્રસન્ન ચિત્ત, આપણે વાત થઈ હતી કે પ્રસન્ન ચિત્ત છે, અંતઃકરણ છે પ્રસન્ન, તો ત્યાં પ્રભુને સ્થાન મળે છે. સત્યાત્મક રસોવૈશ એવા આપણા પ્રભુ બિરાજે પણ ક્યાં? શુદ્ધ સત્વ અંતઃકરણ છે જીવનું, જેમાં કોઈ પણ પ્રકારના વિષય વાસના નથી, ત્યાં આગળ પ્રભુ બિરાજે છે. અને એ પ્રસન્ન ચિત્તની, પ્રસન્ન અંતઃકરણની જ વાત કરીએ છીએ. તો આ જે છે, જ્યારે પ્રભુ આવા ભક્તના અંતઃકરણમાં બિરાજે, એટલે જે પણ વિષય વાસનાનો કે એનો તો નાશ થાય છે, અને જે પણ ભક્તને માટે જરૂરી છે એવું જ્ઞાન પણ સ્વતઃ પ્રાપ્ત થાય છે. તો મુખ્ય તત્વ અહીંયા કહેવાનું એ છે કે ભક્તિનું બીજ રોપાય, અને ભક્તિ જ્યારે પ્રાપ્ત થાય જીવને,
ત્યારે જ્ઞાન અને વૈરાગ્ય સ્વતઃ પ્રાપ્ત થાય છે. અને એના સંદર્ભમાં આપણે સુખદેવજીનું પણ લીધું હતું કે સુખદેવજી મહારાજને જ્ઞાન વૈરાગ્ય તો પ્રાપ્ત સિદ્ધ થયેલા જ હતા જન્મતાની સાથે, પણ છતાંય શું રહી ગયું હતું? ભક્તિ જે સેના દ્વારા પ્રાપ્ત થઈ? ગુરુ દ્વારા. ગુરુ દ્વારા એવું નહીં, ભાગવતજી વ્યાસજીએ જ્યારે દ્વારા. ભાગવતજી શ્રવણ ભાગવત. કરાવ્યું ત્યારે વ્યાસજીએ જ્યારે ભાગવતજી એટલે કે પ્રભુના ગુણગાન અને લીલાનું શ્રવણ થયું, પ્રભુના ભક્તોના ગુણગાન, ત્યારે એ ભક્તિ સિદ્ધ થઈ અને પછી ત્યારે આપ ગુરુ કહેવાયા. આપણે ગુરુ જોયું ત્યારે આ બહુ સારી રીતે જોઈ ગયા હતા. તો આ એક વાત કે અહેતુકિક કોઈ પણ પ્રકારના પ્રતિરોધો આવે, પ્રચંડ અવરોધ આવે તો પણ એની સામે અડગ રહે અને પોષાય નહીં કે શોષાય એવી ભક્તિ. અને આપ જે આવી જ્યારે સિદ્ધ થાય ભક્તિ ત્યારે જ્ઞાન અને વૈરાગ્ય સ્વતઃ પ્રાપ્ત થાય છે. આપણે વિષ્ણુદાસ છીપાનું પણ જોયું હતું. આચાર્ય ચરણનો દ્રઢ આશ્રય થઈ ગયો છે તો હવે કઈ રહેતું નથી. જે વાદ કરવા આવતા હતા એ બ્રાહ્મણોને પણ પાછા મોકલી દેતા હતા. કુસાઈજી પ્રભુએ કોઈ હમણાંનું આવતું નથી તો કે કૃપાનાથ આપને શ્રમ ના થાય એટલે પાછા મારી પાસેથી જ ચાલ્યા જાય છે. તો કેમ ના કરો, અમારી પાસે આવવા દો, એમનું સમાધાન કરીએ અમે. એટલે આવું જ્ઞાન આવ્યું ક્યાંથી? વિષ્ણુદાસ છીપાજી તો શું હતા? આપણને ખબર છે એમનો વ્યવસાય શું હતો, એમની જાતિ શું હતી, પણ તે છતાં આવું જ્ઞાન મેળવતો. આ જ્ઞાન દમલાજી સંન્યાસ લેવાની આચાર્ય ચરણે ના પાડી કે આપને તો સંન્યાસ સિદ્ધ જ થયેલો છે, ભગવા ધરવાની કોઈ જરૂર નથી, કારણ કે આપનો સંન્યાસ તો સિદ્ધ જ છે. આચાર્ય ચરણ સિવાય કંઈ કર્યું જ નથી, સેવા કોઈની કરી નથી, કોઈની સાથે સંબંધ કર્યો નથી, કોઈને નેત્રની દ્રષ્ટિ નથી આપી, બીજું તો છોડો, દ્રષ્ટિ કોઈને આપી નથી. તો એને ક્યાં સંસાર નડવાનો હતો? તો એનો વૈરાગ્ય તો સિદ્ધ થઈ ગયો. તો ભક્તિ આવે ત્યારે જ્ઞાન અને વૈરાગ્ય સિદ્ધ થઈ જાય છે, પણ જ્ઞાન અને વૈરાગ્ય સિદ્ધ હોય એને ભક્તિ સિદ્ધ થશે એવું ક્યાંય નથી, શાસ્ત્રમાં પણ નથી. શાસ્ત્રમાં નથી એવું કેમ બાંધે ભારે કહી શકીએ છીએ? કારણ કે સ્વયં ભાગવતજીમાં શ્રી સુખદેવજી મહારાજનું દ્રષ્ટાંત આપીને આપણને આ સમજાવ્યું છે. બરાબર ને? એટલે મુખ્ય તત્વ આ છે, ભક્તિથી જ્ઞાન અને વૈરાગ્ય સિદ્ધ. જો ભક્તિ થાય ને પછી કોઈ કહે ને કે આ તો આ અહીંયા આગળ જતા નથી, કે આ તો લેતા નથી, કે આ એ બધું વૈરાગ્ય એ વિષયોમાં એ વ્યક્તિનો વૈરાગ સિદ્ધ થવા માંડ્યો હોય પછી આપણે આપણું છોડાછોડ કરીએ. ના બા આપણે બધું કરવાનું, બધું ખરું, સેવા કરવાની ખરી, પણ આ બધું તો કરવું જોઈએ. એટલે પણ તમને નહીં ટચ થયું, એને થઈ ગયું છે, છોડો ને. હું કેમ કોઈની વાતો કરો છો? કોઈને સ્પર્શ થઈ ગયો તો આપણને દેખાય? આ જ રીતે દેખાય. તો પછી એવી વાત ના કરાય આમ તો બધું છોડી દીધું. છોડી દીધું તો નસીબદાર છે, એને સ્પર્શ થયું છે, આપણને હજી વાર છે, તો આપણે એના પર પ્રયત્ન કરીએ. એટલે આવી છે આ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની વાતો. તો કેટલા વૈષ્ણવ પધારે બોલો, અને આપણા 20 જન્મમાં જોઈન થયેલા હોય એમાંથી એક પણ ના પધારે. આવું ના ચાલે. ગમે એટલો બ્રેક પડે, સત્સંગને સ્મરણ ચિંતનમાં, વૈષ્ણવોનું ચિંતન કરવામાં સમય કાઢવો એટલે કાઢવો જ. બરાબર? હવે આપણે આગળ વધીશું. આપણે ભગવાનમાં જેનાથી ભક્તિ થાય તે માનવનો પરમ ધર્મ 6 નંબરનો શ્લોક હતો એ આપણે લીધો તો. હવે આપણે આગળ વધીએ છીએ. એક જ મિનિટ.
હાલો, અવાજ નથી આવતો. ના 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 મેં જરાક હું કીધું હતું ને કે 1 મિનિટ એટલા માટે સોરી. અવાજ કેમ બંધ થઈ ગયો? ના શ્રી ભાગવતમાં મહાભારત કરતા જુદો સાધન પરંપરા રૂપે પુરુષાર્થનો ક્રમ કામ અર્થ ધર્મ અને મોક્ષ છે. તત્વ વિચાર જીવન ફળ છે. તે તત્વ બ્રહ્મા પરમાત્મા ભગવાન છે. એ શબ્દો જુદા છે, તત્વ એક જ છે. આખું ટાઇટલ છે, ધ્યાનથી સાંભળજો, કારણ કે આપણે આગળ પણ પરબ્રહ્મ તો કૃષ્ણ હોય જ્યારે વાત કરી હતી ત્યારે આને બહુ વિસ્તારથી લીધું હતું, તો અત્યારે સારી રીતે સમજાશે. આખું હું એકવાર ફરી વખત ટાઇટલ બોલું છું, પછી વાંચન લઉં છું. શ્રીમદ ભાગવતમાં મહાભારત કરતા જુદો સાધન પરંપરા રૂપે પુરુષાર્થનો ક્રમ કામ અર્થ ધર્મ અને મોક્ષ છે. ક્રમ બદલાઈ ગયો. કામ અર્થ ધર્મ અને મોક્ષ. ધર્મ અર્થ કામ મોક્ષ નથી, એટલે ત્યાં આગળ અટેન્શન આપજો. તત્વ વિચાર જીવન ફળ છે. પૂરા તત્વનો વિચારમાં મુખ્યતા શેની છે? જીવન ફળ છે. એ તત્વ એટલે બ્રહ્મ પરમાત્મા ભગવાન છે. એ શબ્દો જુદા જુદા છે, તત્વ એક જ છે. પરબ્રહ્મ તો કૃષ્ણ. હવે વાંચનમાં આગળ વધીએ. ધર્મો હિ ચોદના લક્ષણ શાસ્ત્ર વાક્યોથી જેની પ્રેરણા કરવામાં આવી હોય તે ધર્મ છે. ધર્મો હિ ચોદના લક્ષણ એક જ વર્ડ છે. શાસ્ત્ર વાક્યોથી જેની પ્રેરણા કરવામાં આવી હોય તે ધર્મ છે. જે ક્રિયાની પાછળ શાસ્ત્રનું પ્રમાણ ન હોય એ ધર્મ નથી. વેદમાં કહેલો ફળવાળો અર્થ ધર્મ છે. લૌકિક અનુરાગવાળી ભોજન આદિ ક્રિયાઓ, સ્વર્ગ આદિ કે ધન આદિ સાધક ક્રિયાઓ એ અનર્થ સાધક ક્રિયાઓ ધર્મ નથી. કે અનર્થ સાધક, ફરીથી આખું કન્ટિન્યુઅસમાં લઉં, કે જે ક્રિયાની પાછળ શાસ્ત્રનું પ્રમાણ ન હોય તે ધર્મ નથી. વેદમાં કહેલો ફળવાળો એટલે કે જે ફળ પ્રદાન કરવા વાળો હોય એ અર્થ ધર્મ છે. વેદમાં કહેલો ફળવાળો અર્થ અને પછી કોમા ધર્મ છે. તો ધર્મ જ્યાં શાસ્ત્રમાં નથી જે કહેલું પ્રમાણસર એ તો છે જ નહીં. અને જો વેદમાં કહેલું છે ફળયુક્ત છે અર્થયુક્ત છે તો એ ધર્મ છે. લૌકિક અનુરાગવાળી ભોજન આદિ ક્રિયાઓ, સ્વર્ગ આદિ કે ધન આદિ સાધક ક્રિયાઓ કે અનર્થ સાધક ક્રિયાઓ ધર્મ નથી. કથા રુચિ સાધ્ય છે. જે ધર્માચરણ ભગવાનની કથામાં પ્રીતિ ન કરાવે એ માત્ર શ્રમ જ છે. સાંભળ્યું શું કીધું? જે ધર્માચરણ ભગવાનની કથામાં પ્રીતિ ન કરાવે એ માત્ર શ્રમ જ છે. મોક્ષ સંબંધી પ્રભુને માટે પણ ને આપણા માટે પણ મોક્ષ સંબંધી ધર્મનું ફળ અર્થ નથી. ધર્મ જેનાથી થઈ શકે તેવા અર્થનું ફળ કામ નથી. કામનું ફળ ઇન્દ્રિયોની પ્રસન્નતા નથી. માત્ર જીવન ટકે તેટલું જ કામનું ફળ એટલે કે લાભ છે. એક આજે આપણને ક્રમ આપ્યો ને એના પછી કેટલું સુંદર રીતે આપણને બતાવ્યું કે એક તો જે ધર્મ આચરણથી ભગવાનમાં પ્રીતિ ન થવાની હોય એ તો માત્ર શ્રમ પૂરતું જ છે. અને પછી કહ્યું કે મોક્ષ સંબંધી ધર્મનું ફળ અર્થ નથી. ધર્મ જેનાથી થઈ શકે
એવા અર્થનું ફળ કામ નથી. કામનું ફળ ઇન્દ્રિયોની પ્રસન્નતા નથી. માત્ર જીવન ટકે તેટલું જ કામનું ફળ એટલે કે લાભ છે. જીવને માટે તત્વ જિજ્ઞાસા એ ફળ છે. તત્વ જિજ્ઞાસા એ ફળ છે, લાભ છે. ધર્મથી સિદ્ધ થતો અર્થ નથી. મહાભારત કરતા અહીં ભાગવતમાં વ્યાસજીએ પુરુષાર્થોનો ક્રમ જુદો આપ્યો છે. હવે મહાભારત પણ આપની રચના છે અને ભાગવતજી પણ આપની, પણ અહીંયા આગળ આખો જે પુરુષાર્થનો ક્રમ છે એ આપે જુદો આપ્યો છે. કારણ કે અહીંયા એનો સંબંધ બહુ સરસ રીતે બતાવી દીધો કે મોક્ષ સંબંધી ધર્મનું ફળ અર્થ નથી અને ધર્મ જેનાથી થઈ શકે તેવા અર્થનું ફળ છે એ કામ નથી. કારણ કે કામમાં હજી ઇન્દ્રિયોનું સુખ સમાયેલું હોય છે. તો જે ધર્મ જેનાથી થઈ શકે એવો જે અર્થ છે તેમાં આ કામનાઓને કોઈ પણ પ્રકારનો ત્યાં આગળ એમને કહેવાય કે એમનું સ્થાન નથી. એ કામનાઓનું ત્યાં સ્થાન નથી. એટલે એ રીતે આપણને સમજાયું કે મોક્ષ સંબંધી ધર્મનું ફળ અર્થ નથી. કારણ કે મોક્ષ સંબંધી આખા જે ફળ છે એને અર્થની સાથે કોઈ લેવા દેવા નથી. અર્થ સંબંધી નથી. મોક્ષ સંબંધી જે ફળ છે તે અર્થ સંબંધી નથી. જીવને માટે તત્વ જિજ્ઞાસા એ ફળ છે. તત્વ જિજ્ઞાસા એટલે આ જે પરબ્રહ્મ તો કૃષ્ણ હોય છે, તત્વની જે તત્વ એક જ છે. બ્રહ્મ, પરમાત્મા, ભગવાન શબ્દો જુદા છે પણ તત્વ એક જ છે એની વાત કરે છે કે જીવના માટે તો લાભદાયી શું છે? તત્વ જિજ્ઞાસા, મહાત્મ જ્ઞાન પૂર્વક સર્વ અધિક સર્વ સુદ્રઢ સર્વ અધિક સ્નેહ. તો ત્યાં જિજ્ઞાસા છે. મહાત્મા જ્ઞાનની જ્યારે વાત આવે છે તો એ પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા હોય, ઝંખના હોય હૃદયમાં, તો પછી એની વાત આગળ ચાલે. તો આ તત્વ જિજ્ઞાસા એ ફળ છે. ધર્મથી સિદ્ધ થતો અર્થ નથી. મહાભારત કરતા અહીં ભાગવતમાં વ્યાસજીએ પુરુષાર્થનો ક્રમ જુદો આપ્યો છે. મહાભારતમાં ધર્માદ અર્થશ્ચ કામશ્ચ, ધર્મથી અર્થ અને કામ એવો ક્રમ છે. ભાગવતમાં પુરુષાર્થનો ક્રમ સાધન પરંપરા રૂપ છે. ઇન્દ્રિયાણામ સ્વે સ્વે વિષયે અનુકૂલેન પ્રવૃત્તિ કામઃ. શું કહ્યું? ઇન્દ્રિયાણામ સ્વે વિષયે આનુકૂલ્યેન પ્રવૃત્તિ કામઃ. ઇન્દ્રિયોની પોતપોતાના વિષયમાં અનુકૂળતાથી સુખ થાય તેમ પ્રવૃત્તિ એ કામ. અહીંયા મુખ્ય જે વ્યાખ્યા હોય તે આપી દીધી કે ઇન્દ્રિયોના વિષયોમાં રાચતું જે આપણું જે મન હોય અને એને અનુકૂળ જે કંઈ બધું મળે તો એનાથી જે સુખ પ્રાપ્ત થાય અને એના સંબંધી જે પ્રવૃત્તિ થાય એ જ કામ. એટલે કહ્યું કે ઇન્દ્રિયોના પોતપોતાના વિષયમાં અનુકૂળતાથી સુખ થાય તેમ પ્રવૃત્તિ તે કામ છે. અને શરીર સ્થિતિ હેતુત્વાદાહ સ્વધર્માણો હિ કામઃ. શરીર ટકે એ હેતુપણાથી આહારના સમાન ધર્મ વાળો કામ છે. શરીર ટકે એ હેતુપણાથી આહારના સમાન ધર્મ વાળો એ કામ છે. કેમ આટલું બધું અસમર્પિત ને મહત્વ આપ્યું? તો એમાં વૈરાગ્ય ઘણું છુપાયેલું છે. કારણ કે શરીરને અને ઇન્દ્રિયોને જે પોષણ આપવા માટે જે રીતે આહાર નો જે સહારો લેવામાં આવે
કારણ કે આપણને કંઈ પણ આપણા માટે કરવાનું મન થયું અને આપણે લીધું અને આપણે પ્રભુને માટે કર્યું અને પછી પ્રભુના સુખાર્થે લેવડાવીને પ્રભુને પ્રસાદ સ્વરૂપે આપણે લીધું, એમાં મોટું અંતર આ જ રહી જાય છે. પણ એ ક્યારે કે તમે પોતાની રીતે કરેલું હોય ત્યારે, કારણ કે આ બાબતમાં જ્યારે સંન્યાસ નિર્ણય આપણે થયો ગ્રંથ, ત્યારે બહુ સારી રીતે વાત થઈ હતી કે જે અચાનક એવા લઈ લીધેલા પગલા હોય કે હજી જીવ તૈયાર ના હોય એના માટે, અને જો ત્યાગ કરેલો હોય તો એ ત્યાગ પછી વિપરીતતામાં પરિણમે છે, કારણ કે ઇન્દ્રિયો સતત એને બીજી તરફ ખેંચે છે. તો એટલે એ ત્યાગ પણ પરિપૂર્ણ છે કે નહીં એ બહુ, એના પર બાબાએ બહુ સુંદર રીતે સંન્યાસ નિર્ણયમાં આપણને સમજાવ્યું હતું, એટલે એમાં વધારે અંદર નહીં જતા. પણ મુખ્યત્વે આ જ્યારે પણ આહારનું, એક તો આપણને સાયન્ટિફિક દ્રષ્ટિએ તો ઘણી સારી રીતે ખબર જ છે, આપણે ઇગ્નોર કરીએ એ અલગ વસ્તુ છે, પણ આહારનો સીધો સંબંધ વ્યક્તિના મન સાથે છે. અને બીજું છે કે આહાર દ્વારા ફક્ત ને ફક્ત શરીરનું પોષણ નથી, પણ મનનું, આત્મા સુધીનું પોષણ થાય છે, એ હકીકત છે. તો કારણ કે આહારથી આવતા વિચારો જ આત્માને પોષશે. તો આ ઇન્ટરનલ છે. કોઈ કહેશે કે ઓ તું તો આને કેમ આની સાથે જોડી દીધું, પણ આ સાયન્ટિફિક અને સાયકોલોજીકલ પ્રોસેસ છે, એ ઇન્ટરકનેક્ટેડ છે. અને આપણે બધા સારી રીતે એને જાણીએ છીએ કે આપણે કેમ અમુક વસ્તુઓને, જેમ આપણે આપણા બાળકોને કોઈની એવા પ્રકારના વ્યક્તિઓની દોસ્તી કરવાનું કે જે કોઈને મારતા હોય, તો આપણે શું એમને એમના ફ્રેન્ડ્સ થવા દઈશું કે આ તો વાયોલન્ટ કિડ છે, આ તો બધાને સ્કૂલમાં મારે છે, ઝઘડો કરે છે, તો આપણે એને એના ફ્રેન્ડ્સ નહીં થવા દઈએ. કેમ? તો કે એ સારું નથી, તારા મન પર પણ એવી અસર પડશે, તને પણ એવું તારો પણ એવો સ્વભાવ થઈ જશે, કોઈને કોઈ પ્રકારે તું એનાથી દૂર રહે. સેમ વસ્તુ આપણે નથી કોઈને મારતા, પણ કોઈ બીજું મારીને આપણી પ્લેટમાં મૂકે છે, તો શું એ સરખું ના થયું? તો આ જે બધું આપણા એમાં શાસ્ત્રમાં વર્જિત કર્યું છે, એની પાછળના સાયન્ટિફિક અને સાયકોલોજીકલ રીઝન્સ આર ઇન્ટરનલી કનેક્ટેડ સો વેલ. પણ આપણે આજે શાસ્ત્રને નથી સમજતા, સાયન્સને નથી સમજતા, અને સાયકોલોજીને પણ ભણ્યા પછી નથી સમજતા. અને કેમ? કારણ કે આપણે ફક્ત ને ફક્ત મહત્વ આપીએ છીએ આપણી ઇન્દ્રિયોને. જો એ દાદા ખાખરા મગ આપણે પાલક નું તો શાક ને ખાખરા જ ખાતા. મગની દાળ, પાલક ને ખાખરા. આ જીવન એ ખાધું દાદા. એટલે એ તમને કલમ બોલો. ખડીએ લખેલા તે નહીં. હા, એ આપણે ઘણી બધી વાર ઉલ્લેખ કર્યો છે કે લાઈટ તો હતી નહીં, ઘડિયા પર લખતા. ના હોય તો લાઈટ નો ઉપયોગ ના કરે, કોઈને ડિસ્ટર્બ થાય ને. ખડિયા લખે. આ બધા પુસ્તક ખડીએ લખેલા દાદા. દિશા સરનમ રજા આ બાબતે ઘણું બધું કહેતા હતા કે લાઈક બધું પેલું ફૂડ, બધી ઝોમેટો ને એવું બધું, એમ કે બધામાંથી ઓર્ડર કરે, લાઈક એ લઈને આવે, એને દિવસમાં જે બન્યું હોય એની જોડે આ છે તે છે બધું જે એના માઇન્ડમાં ચાલતું હોય એ બધી એવી ટાઈપની એનર્જી તમારા ફૂડમાં આવે. કોણે બનાવ્યું છે એ તો હજુ ખબર જ નથી, એ તો ખરું જ, પણ જે પાછું તો તમને જે આપવા આવે છે એનું પણ લાગે. એટલે આ જૂતું કે છે કે ખાવાનાનું સમર્પિત ને અસમર્પિત ના કેટલા બધા એના સાયન્સ ની જોડે એના રિલેશન કનેક્ટ છે એમ.
હા, એટલે અને મુખ્યતા એની છે કે તમે તમારા મનથી એટલે જે એને એટલે જ મેં પછી એની સાથે સાથે એ જોડ્યું કે સંન્યાસ નિર્ણયમાં શું કીધું હતું. કારણ કે જો કઈ આમ ભાવ આવેશમાં આવીને કે હા ભાઈ હવે તો મેં બહુ મને તો ખબર પડી ગઈ, જ્ઞાન થઈ ગયું, હું તો આજથી સમર્પિત, એટલું ઈઝી નથી. જો એ પરિત્યાગ પણ સંપૂર્ણ રીતે એ કરીને ના એ ત્યાગ પણ પરિપૂર્ણ ના હોય, એટલે પરિત્યાગ ના હોય તો એ વિપરીત અસર કરી શકે છે. એટલે માનસિકતાને માટે ખાલી એટલું જ આપણે ઘણી વખત પછી અસમર્પિતમાં એવું સમજી લઈએ છીએ કે અસમર્પિત લીધું એટલે બધું આવી ગયું. એ પણ સત્ય નથી. અને અસમર્પિત ના લેવું જોઈએ એ તો ચોખ્ખી આજ્ઞા આચાર્યજીની છે જ, પણ એ આચાર્ય ચરણે આજ્ઞાઓ કયા કયા કારણે? તો આ વિષયોનો નાશ થઈને વૈરાગ્ય સિદ્ધ થવામાં આ બહુ જ મદદરૂપ છે. એ પછી અસમર્પિત વસ્તુ નામ એટલે અસમર્પિત ખોરાક થોડો છે, વસ્તુ નામ બધું એ બધું જ આપણા જીવનમાં જેટલું જેટલું છે એ બધું જ સમર્પણ થયેલું છે. અસમર્પિત વસ્તુ નામ, ત્યાં આગળ અસમર્પિત આહારા નામ કેમ ના કીધું? અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરેત. આપણે વસ્તુને આહાર લઈને વધારે મહત્વ આપી દીધું અને બાકી બધું તો આપણા બાપનું જ છે, ઉડાવો. એવું નથી. એવા વૈષ્ણવોના એ છે કે નાગજી ભટ્ટને જ્યારે વિવાહ કરવાનો હતો પુત્રીનો, તો વૈષ્ણવોએ આપ્યું તો કે પણ આ તો મારા ઠાકોરજીનું દ્રવ્ય છે, હું કેમ એવી રીતે વિનિયોગ કરી શકું? અને આજ કરવું પણ હોય તો પ્રભુની આજ્ઞા લઈને, પોતાના પણ જે સ્વ અર્થે જે કંઈ વાપરવું હોય તો પ્રભુની આજ્ઞા લઈને પછી એનો વિનિયોગ કરવો. તો શરીર ટકે એ હેતુપણાથી આહારના સમાન ધર્મવાળો કામ છે. તેથી સૌથી પહેલા કામથી અર્થરૂપ જીવન છે. જીવનથી ધર્મ અને જ્ઞાન છે, મોક્ષ મળે છે. આમ કામ, અર્થ, ધર્મ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થોનો સાધન પરંપરા તરીકે ક્રમ છે. જીવન જેટલાથી જીવન ટકે અને તેવા આહાર વિહાર કરવા તે કામ પુરુષાર્થ છે. તેનાથી નભતું જીવન તે અર્થ પુરુષાર્થ છે. જીવનમાં તત્વ એટલે કે પ્રભુને ઓળખવાની ઈચ્છા કરવી તે જીવનનું ફળ છે. એ ધર્મ એટલે કે ધર્મ પુરુષાર્થ છે. ભગવાનને ઓળખવાથી મોક્ષ મળે તો તે ચોથો પુરુષાર્થ છે. જીવસ્ય તત્વ જિજ્ઞાસા એ જીવનનું ફળ છે. તસ્ય ભાવઃ તત્વમ તત્વસ્ય જિજ્ઞાસા વિચારઃ તત્વ જિજ્ઞાસા. કાર્ય કારણ રૂપ નામ બ્રહ્મ જીવ જુદા છે તેવું દ્વિધા જ્ઞાન દ્વૈત છે. એ સમજ દૂર કરનારું એકપણાનું જ્ઞાન અદ્વૈત છે. તેને જાણે તે તત્વવેત્તા છે, જેના અભિપ્રાયમાં વેદ સાથે અક્ષર માત્રનો પણ વિરોધ ન આવે તેવી રીતે વેદનો અર્થ જાણનાર તત્વવિદ છે. તેઓ જેને અદ્વૈત વસ્તુ તત્વ કહે છે તે શ્રુતિમાં બ્રહ્મ, સ્મૃતિમાં પરમાત્મા અને પુરાણમાં ભગવાન કહેવાય છે. શબ્દો જુદા જુદા હોવા છતાં અર્થ એક જ છે. આ આપણને અહીંયા આગળ સમજાયું કે મુખ્ય જે મહાભારતમાં આપેલો 4 પુરુષાર્થનો ક્રમ અને ભાગવતજીમાં આપેલો 4 પુરુષાર્થનો ક્રમ કઈ રીતે જુદો પડે છે. અહીંયા શરૂઆત થાય છે કામથી, કે એ કામ એટલે કયો છે?
તો જે શરીર ટકે એ હેતુપણાથી જે પણ કંઈ થઈ રહ્યું છે, ઇન્દ્રિયોને પોતપોતાના વિષયમાં અનુકૂળ રાખે, સુખ થાય, જે એ પ્રવૃત્તિ જે પણ થઈ રહી છે, તો એ જે કામ છે, તો સૌથી પહેલા અહીંયા કામ આપીને શું કહેવાનું કહ્યું? તો કે કામ થી જીવન, જે અર્થરૂપ જીવન થાય છે, અને જીવન થયું અર્થરૂપ એટલે ધર્મ, અને ધર્મ થાય છે એટલે મોક્ષ. એટલે કામ, અર્થ, ધર્મ અને મોક્ષ, આ રીતે આ ચારેય પુરુષાર્થનો સાધન પરંપરા તરીકે ક્રમ છે. અને જેટલાથી જીવન ટકે તેટલા અને તેવા આહાર વિહાર કરવા. એટલે એ જે કરીએ છે, અહીંયા આગળ બહુ સારી રીતે કહી દીધું કે જીવન ટકાવવા પૂરતું. અહીંયા આગળ કોઈ ઇન્દ્રિયોને લાડ લડાવવા જેવું અહીંયા આગળ વિષયોનું કોઈ પણ રીતે ઉલ્લેખ આ કામનો જે જ્યારે કર્યો છે, કામ પુરુષાર્થનો, ત્યારે એવો કશો જ નથી કર્યો. જેટલાથી આપણે 252-84 આ જ વારંવાર વાંચીએ છીએ, જેટલાથી જીવન ટકે, જીવન ટકાવવા પૂરતું, જીવનનો નિર્વાહ કરવા પૂરતું. તો આ જે શબ્દ છે એમાં જ વૈરાગ્ય આવી જાય છે. તો આને કામ પુરુષાર્થ કયો ખરો, પણ એ પહેલા જ કહી દીધું કે જીવન, જેટલાથી જીવન ટકે તે અને તેવા આહાર વિહાર કરવા. આહાર અને વિહાર બંને આવી ગયું. આહાર પણ લો, વિહાર પણ કરો. તેના માટે જીવન ટકાવવા માટે, ઇન્દ્રિયોને સુખ ભોગવવા માટે નહીં. એ કામ પુરુષાર્થની અહીંયા વાત કરી રહ્યા છે. તેનાથી નભતું જીવન. અને પછી હવે એ જે આ આવ્યું કે આટલું કરવા માટે, ટકાવવા માટે, આહાર વિહાર કરવા માટે, તે કામ પુરુષાર્થ એ આવ્યું. એટલે એનાથી નભતું જીવન, કારણ કે એને નભાવવા માટે જેટલું જોઈએ એટલું તો જોઈએ ને. એનાથી નભતું જીવન એ અર્થ પુરુષાર્થ. અને પછી જીવનમાં જે પ્રભુને ઓળખવાની, જે તત્વને, મૂળ તત્વને જાણવાની જે ઈચ્છા છે, તે જીવનનું ફળ. એ ધર્મ અને એ જે મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તો એ ધર્મ છે એ પુરુષાર્થ. સોરી, એ છે એ ધર્મ પુરુષાર્થ. જે ફળ છે આ કહ્યું કે ઓળખવાની ઈચ્છા, એ ધર્મ પુરુષાર્થ. અને હવે ચોથો, જ્યારે પ્રભુને ઓળખ્યા પછી જે પ્રાપ્ત થવું તે મોક્ષ, એટલે એ ચોથો પુરુષાર્થ. આ રીતે 4 પુરુષાર્થ સમજાવ્યા. અદ્વૈતની ને દ્વૈતની વાત કરી છે. આપણે આગળ ઘણું બધું લઈ ગયા છે કે કાર્ય કારણ, રૂપ નામ, બ્રહ્મ, જીવ, આ બધું જે દ્વૈત છે એ સમજ દૂર કરનારું એકપણાનું જ્ઞાન છે એ અદ્વૈત્ય છે, જે શુદ્ધ અદ્વૈત, જેનું આપણે બહુ આ મહાત્મ્યમાં અને પ્રથમ સ્કંદમાં બહુ વારંવાર લીધું છે. તો એનું અહીંયા આગળ વાત કરે છે કે અદ્વૈત જે સમજાવે છે તે, અને એને જાણે તે તત્વવેત્તા છે. તો તત્વવેત્તા કોને કહેવાય? તો કે જેને આનું જ્ઞાન થાય તે, અને જેના અભિપ્રાયમાં વેદ સાથે અક્ષર માત્રનો પણ વિરોધ ન આવે તેવી રીતે વેદનો અર્થ જાણનાર હોય એને તત્વવિદ્ધ કહેવાય. તેઓ જેને અદ્વૈત વસ્તુ એટલે કે તત્વ કહે છે, એ શ્રુતિમાં બ્રહ્મ કહ્યું છે, સ્મૃતિમાં સ્માર્ત જે કહેવાય તે. એક છે શ્રુતિ અને બીજું છે સ્મૃતિ. તો એમાં પરમાત્મા અને પુરાણોમાં ભગવાન. શબ્દ જુદા છે, અર્થ એક જ છે. તો અહીંયા સુધીનું આપણે લીધું છે. સમય ઘણો થઈ ગયો છે. પ્લીઝ, જે પણ હંસા આંટી વિડીયો ચાલુ છે, જે પણ તમે લોકો આટલું વાંચન થયું હોય એનું મનન ચિંતન, આજે અડધો કલાક કરતા પણ વધારે સમય ફક્ત ને ફક્ત આપણો એટલા માટે ગયો કે આપણે એક નાનો અમથો વાંચન કરેલો પેરેગ્રાફનું પણ મનન ચિંતન કરી શક્યા ન હતા. મનન ચિંતન જ્યારે નહીં કરેલું હોય, કોઈ નહીં બોલે, ત્યારે ગતિ તો આપણી આ જ રહેશે.
તમે નક્કી કરજો આપણે કઈ ગતિએ આગળ વધવું છે. બરાબર? શ્રી વલ્લભાધીશ કી જય. ઈશા મેં આશરો હું લઈ લેજો. ઈશા મેં શું કર્યું આ જે સાંભળવા ફરી મનન ચિંતન માટે સાંભળવાનું બદલે ફરી પવિત્ર એકાદશી નું ને એ બધો સત્સંગ સાંભળી લીધો. હવારમાં એવું કર્યું. ના ના, બધાનો સમય આપે જ છે. ઘણી વખત હું જરા વધારે આ દ્વૈત ને અદ્વૈત વાળું અમને સતીશ કાકાનું પણ સમજાયેલું છે ને તું પણ આગળ પણ હવે આના માટે ખાસું મનન ચિંતન માગી લેશે. અને તો આ સતીશ કાકાના કહેવા પ્રમાણે ચોખ્ખા ઘીની લાપસી પચાવવા માટે તો બહુ મહેનત કરવી પડશે. અને આપણે લઈશું ફરી. અત્યારે જેટલું સ્મરણ થાય એટલું કરજો. આશરો લઈ લઈશું. કોને લીધું તું? મંગલાચરણ. હા, એટલે જ થોડું થોડું લેવાય ને, પછી આપણે વધારે લઈને શું કરીએ? બરાબર ને? એક સામટા અત્યારે જો હું 2-3 પેજ વાંચી જાઉં તો શું હાલત થાય આપણી, મારી ને તમારી બધાની. કોકિલા માસી નથી લેતા તો કોઈ બીજું લઈ લો ને પ્લીઝ. ભરોસો કેરો શિવલ્લભનખ ચંદ્ર છટા વિના સબ યુગમાં જુઓ અંધેરો ભરોસો દૃઢહીન ચરણ કેરો સદન ઓર નહીં અકલી में जासो होत निवेरो सूर कहा कहे विविधया दड़ो बिना मूल को चेरो भरोसो દડઈને ચરણન કેરો દડઈને ચરણન કેરો ભરોસો દડઈને ચરણન કેરો. સર્વે વિષ્ણુને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વલ્લભ. બધા વિષ્ણુઓને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વલ્લભ. જય શ્રી કૃષ્ણ.